સુનિલ સાહેબ નમસ્તે. નમસ્તે. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. કાલે એક સુંદર મજાની તમારી ફિલ્મ રિલીઝ થઈ, માલિકની વાર્તા. તમારા જોનરની જ સ્ટોરી હશે. સરસ સ્ટોરી છે. મારો જોનર એટલે મારો કેરેક્ટરનો જોનર તો રહેવાનો જ. સ્ટોરી પણ આખી અલગ ટાઈપની જ સ્ટોરી છે, એટલે ખાલી કોમેડી છે એવું નથી, થ્રિલર છે, સસ્પેન્સ છે. ખાસ વાત તો એ કે પહેલા ગુજરાતની નંબર 1, આપણું ગુજરાતનું સંભારણું કહેવાય પતંગ હોટલ. અહીંયા આજે અમે તમામ કલાકારોને આમંત્રિત કર્યા છે માલિકની વાર્તાની એક કાલની પ્રીમિયરની સક્સેસ નિમિત્તે. તો ખૂબ ખૂબ અભિનંદન તમને ફરી એકવાર. અને એ વાર્તામાં ઘણા બધી સ્ટારકાસ્ટ બહુ મોટી છે, બહુ જ સરસ. અને તમારી મુંબઈની છે. પણ સુનિલભાઈ હવે મુંબઈના અને અમદાવાદના બંનેના થઈ ગયા છે, માટે મારે એમને કહેવું પડે એવું. તો થોડી તમારા રોલ વિશે અમને જણાવો કે પબ્લિક માલિકની વાર્તા, કેમ કે બધાએ ઉત્તરાયણમાં આ મહિનામાં બજેટ બધાના ખોરવાઈ ગયા છે. એક તો પતંગ દોરાનું બજેટ, અને એમાં 3 ગુજરાતી ફિલ્મ, એટલે એમાં તમે અમને એક વડીલ તરીકે ફિલ્મમાં રોલ વિશે અને આ બજેટ કેમ સેટ કરવું એ બંને વિશે જણાવો. સૌથી પહેલા થેન્ક યુ વેરી મચ મને અહીંયા બોલાવ્યો. તમે જે પહેલી વાત કરી કે મુંબઈના આર્ટિસ્ટ છે, તો માત્ર 2 જ મુંબઈથી આવ્યા છે, બાકી બધા અમદાવાદના જ છે. એટલે અમદાવાદ જે રહેવાવાળા છે એ લોકોને એવું ન લાગે કે આ મુંબઈની ફિલ્મ છે, અને મુંબઈ વાળાને એવું ન લાગે કે અમદાવાદની ફિલ્મ છે. આનંદ સર અને રાજુ સર બોમ્બેથી છે, બાકી બધા જીતુભાઈ થી મોનલબેન બધા અહીંયા જ છે, અમદાવાદના જ છે. અને ફિલ્મ વિશે વાત કરીએ તો એક અલગ ટાઈપની ફિલ્મ છે. એમાં આટીગુટી ઘણી બધી છે. કેરેક્ટર માલિક, સેવક અને સહેલી, આ 3 જણની આસપાસ ફરે છે. માલિક કોણ છે અને એ માલિકને શોધવાની જે વાત છે ને પકડવાની જે વાત છે, એની માટે પોલીસ કેવી મથાકૂટ કરે છે, તો એની આ વાર્તા છે. અને મારો એમાં પાત્ર છે કોન્સ્ટેબલનો. તો હિતુભાઈ એમાં ઇન્સ્પેક્ટર છે અને હું કોન્સ્ટેબલ છું. અમારી સાથે સાથે આખી જે જર્ની છે માલિકને શોધવાની, માલિકને પકડવાની, એ મારો કેરેક્ટર છે. અને ઘણા બધા હ્યુમરસ નાના નાના સીન્સ છે એમાં. તો ખૂબ ખૂબ અભિનંદન ફરી એકવાર, અને આ ફિલ્મની સક્સેસ પાર્ટીમાં આપણે ફરી ભેગા થઈએ. તમે જે એક વાત કરી કે બેલેન્સ કેવી રીતે કરવાનું બજેટને, તો આ મહિનામાં થોડુંક વધારે વાપરી લેજો, બધી ફિલ્મો જોજો. કારણ કે માર્ચ મહિનામાં, ફેબ્રુઆરીમાં અને માર્ચમાં પછી બાળકોની એક્ઝામ્સ આવશે, યંગસ્ટર્સની કોલેજની એક્ઝામ્સ આવશે, તો એમાં ભણવામાં વધારે ધ્યાન આપજો. ત્યારે પિક્ચર ઓછા જોવાશે તો ચાલશે, પણ આ ખાસ કરીને માલિકની વાર્તા જોવાની બહુ જ મજા આવશે. તમારા ફેવરેટ એક્ટર્સ અનંગભાઈ અને રાજુભાઈ તો છે જ, હિતુભાઈ પણ છે, મોનલ છે, તો બહુ જ મજા આવશે આ ફિલ્મ. થેન્ક યુ સર. થેન્ક યુ.